નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। સૌરાષ્ટ્રથી સુરતમાં સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતમાં 25 બેઠક પર 7મી મેના રોજ એટલે કે આવતીકાલે મતદાન થશે। પોરબંદર લોકસભા હેઠળના કેશોદ વિધાનસભાના 251 બૂથ પર વહીવટીતંત્ર સજ્જ થયું છે અને જેમાં કેશોદ વિધાનસભા હેઠળ 2,48,547 મતદારો આવતીકાલે મતદાન કરશે। કેશોદ આદર્શ નિવાસી શાળા ખાતેથી જુદા જુદા સાહિત્યના કર્મચારીઓ આપીને રવાના કરાયા છે। તો લોકસભા ચૂંટણીમાં સંવેદનશીલ 126 બૂથ ઉપર તંત્ર લાઈવ વેબ પ્રસારણ કરશે। સાથે જ એફએસટી એસએસટી ચેકિંગ સ્ક્વોડ સાથે પૂરતી સુરક્ષા આપવામાં આવી છે। આજે આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતેથી પોલિંગ પાર્ટી ઝોનલ ઓફિસર તેમને સાહિત્ય સાથે આજે બૂથ ઉપર મોકલવામાં આવેલા છે। ટોટલ 251 બૂથમાં વિવિધ સામગ્રી જેમાં મુખ્ય ઈવીએમ મશીનો, અલગ પ્રકારના ફોર્મ્સ, મતદાર યાદી વગેરે આજે એમને આપી અને ઝોનલ વાઇઝ રૂટ કરી અને રૂટમાં મોકલી આપવામાં આવેલા છે। આજે ચૂંટણી પંચનો આદેશ મુજબ એ પ્રમાણેનો પૂરતો સ્ટાફ અમને મળી ગયેલો છે અને એનું ડિપ્લોયમેન્ટ અમે આજરોજ કરી નાખ્યું છે અને રૂટ જે ગયા છે એની સાથે હથિયારી અને સુરક્ષા પૂરી પાડતા જવાનો ઈવીએમની સાથે જ બૂથ ઉપર રવાના થઈ ગયેલ છે અને પૂરતા પ્રમાણમાં લોકોને સુરક્ષા પૂરી પાડવાની અમારી પૂરતી તૈયારી છે। ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાનાર છે અને ત્યારે અમરેલીમાં આવેલ શિયાળબેટ ગામમાં કોઈ મતદાનથી વંચિત ન રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી અને જેમાં શિયાળબેટ ટાપુ સમુદ્રમાં હોવાને કારણે બોટ મારફતે તમામ સાહિત્ય સહિત કર્મચારીઓ પહોંચાડવામાં આવ્યા હતા। પીપાવાવ પોર્ટ જેટી પર 2 બોટની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે કરવામાં આવી છે। કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે। આવતીકાલે યોજાનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાને અમરેલી કલેક્ટર અજય દહિયા, એસપી અને જિલ્લા વિકાસ અધિકારી પંડિત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર અમરેલી લોકસભા વિસ્તારમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલા પોલીસ ફોર્સ છે, કેટલા કર્મચારીઓ ફરજ પર છે, કેટલા મતદાન મથકો છે, સાથે જ મતદાન મથકો પર શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, આ તમામ માહિતીઓ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી। ચૂંટણી આવતીકાલે મતદાનનો દિવસ છે। સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન ચાલુ રહેશે। તમામ મતદાનના સ્થળો ઉપર અશોર્ડ મિનિમમ ફેસિલિટી એટલે બેસિક જે માળખાકીય સુવિધાઓ છે એની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાના સમય છે, તમામ મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। દિવ્યાંગજનો હોય, કોઈ વ્હીલચેરનો ઉપયોગ કરતો હોય, વડીલ હોય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાવાની છે અને ત્યારે ભાવનગર વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ સહિતની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભાવનગર વિધાનસભા મતમથક મુજબ અલગ અલગ સ્થળે અધિકારી, કર્મચારી અને પોલીસ જવાનોને રવાના કરવામાં આવ્યા છે। તો સાથે સાથે મતદાન માટે ઈવીએમ સહિત સમગ્ર જરૂરી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે લોકશાહીનો મહાપર્વ એટલે 2024 લોકસભા ચૂંટણીનો જ્યારે ભાવનગર વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। આજ રોજ જે કહેવાય કે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે સીધા જ આપણે ભાવનગરના મુખ્ય ચૂંટણી અધિકારી આર કે મહેતા સાહેબ સાથે વાત કરશું કે એવા પ્રકારની તૈયારી ચૂંટણી પંચ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે।
ભાવનગર જિલ્લાના અને ભાવનગર લોકસભા સીટના લગભગ આપણા 1965 મતદાન મથકો ભાવનગર લોકસભા સીટમાં છે અને 1844 મતદાન મથકો ભાવનગર જિલ્લામાં છે. આ તમામ મતદાન મથકો ઉપર આજે 7 જગ્યાએથી રવાનગી ચાલી રહી છે. આ જ રીતના બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા ખાતેથી રવાનગી ચાલી રહી છે. લગભગ 10,000 જેટલો સ્ટાફ આપણે આમાં એમ્પ્લોય કરેલો છે. આજે અહીંયા તમે જોજો ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિભાગની અંદર રવાનગી ચાલી રહી છે. આ મત વિભાગ ભાવનગર શહેરની અંદર આવેલો છે, પણ આ તમે જુઓ છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. લગભગ 1000 થી 1500 જેવા લોકો જુદી જુદી ઓફિસીસમાંથી આવેલા છે. જે રેન્ડમાઇઝેશન અમે ગઈકાલે કર્યું હતું, ટીમ ફોર્મેશન અગાઉ સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં કર્યું હતું. હવે રેન્ડમાઇઝ થયેલી પાર્ટીઓને ખરેખર કયા મતદાન મથકે જવું છે એનું આજ સવારે કવર સંબંધિત મદદની ચૂંટણી અધિકારીએ ખોલી અને આ જે અધિકારી કર્મચારીઓ અહીંયા ડ્યુટી ઉપર આવેલા છે એ લોકો જ્યારે અહીંયા હાજરી પુરાવે છે ત્યારે એને કહેવામાં આવે છે કે તમારે આ નંબરની ટીમમાં જવાનું છે, આ નંબરના પંડાલમાં જવાનું છે. ત્યાં એ લોકો જુદી જુદી કચેરીઓના અધિકારી કર્મચારીઓ પ્રથમ વખત ભેગા થાય છે. ચેલેન્જ હોય છે, જુદા જુદા બેકગ્રાઉન્ડવાળા લોકોને ભેગા કરવાના, એક શાળે લાવવાના. થઈ જાય પછી એની સામગ્રી અમે એમને આપીએ છીએ. તમે અહીંયા જોઈ રહ્યા છો કે EVM, VVPAT, બેલેટિંગ યુનિટ આખો સેટ, આ ઉપરાંત માર્ક કોપી, આ ઉપરાંત જુદા જુદા પ્રકારના સીલ અમે લોકો એમને આપીએ છીએ. અને એ બધી કામગીરી અત્યારે ચાલી રહી છે. ભાવનગર શહેરમાં જુદી જુદી 3 જગ્યાએ અત્યારે કામગીરી ચાલી રહી છે. આ જ્યારે આ બધા અધિકારી કર્મચારીઓ પોતાની બધી સામગ્રી ચકાસી લેશે અને ઓકે કહેશે પછી એમના રવાના કરીશું. તો જે રીતના ભાવનગર લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ભાવનગર તંત્ર અત્યારે કહી શકાય કે ચૂંટણીને લઈને સંપૂર્ણપણે તૈયારી હાથ ધરવામાં આવી છે. ગરમીની સામે પણ મતદાતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે પણ સમગ્ર જે તૈયારી છે તે કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે મતદાતાઓને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે જે પહેલા તમે મત આપો અને પોતાનું લોકશાહીનું પર્વ છે તેની ઉજવણી કરો. ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા મતદાતાઓને સૂચના આપવામાં આવી છે. હાલ ગુજરાતની અંદર ગરમીમાં સતત વધારો થતો રહ્યો છે અને ત્યારે હવામાન ખાતાએ પણ ગરમી અને હીટવેવની આગાહી કરેલી છે, જેના કારણે રાજ્યમાં અનેક શહેરમાં 40 થી ઉપર તાપમાન જવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે મતદાન યોજાવાનું છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ તકેદારી રાખવા મતદાતાઓને જરૂરી સૂચન અને સતર્ક રહેવા જણાવાયું છે. જ્યારે ચૂંટણીમાં ગરમીને ધ્યાને રાખી તમામ મતબૂથો ઉપર એક આરોગ્યની ટીમ તેમજ ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત રહેશે. તો મતદાતાઓએ મતદાન ખાસ કરીને વહેલી સવારે કરવું તેમજ જો કોઈ બપોરે 12 થી 5 ની વચ્ચે મતદાન કરવા જાય તો તેને શરીર પૂરેપૂરું ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. અત્યારે ગરમીની સિઝન છે ને થોડું ટેમ્પરેચર પણ થોડું હાઈ છે, તો એને લીધે સાવચેતી રાખવી. સવારના પોરમાં 12 પહેલાં મતદાન કરવું વધારે હિતાવત છે અને 12 થી 4 હોય તો બહાર જ્યારે તમે નીકળો પૂરા કપડાં પહેરીને નીકળો, ટોપી યુઝ કરો અને બને તો વાહન હોય તો વાહનમાં જવાનું. અને ઊભા રહેવાનું વારો આવ્યો તો છાંયડો હોય તો એમાં છાંયડામાં ઊભા રહો. અને દરેક બૂથ પર પાણીની વ્યવસ્થા છે, ORSની વ્યવસ્થા છે, તો એ પણ જરૂર લાગે તો ઉપયોગ કરવાનું અને મતદાન તો જરૂર કરવાનું રહેશે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સહિત ટેકેદારો સામે કલેક્ટર ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી. કોંગ્રેસના કાર્યકર્તાએ આ સમગ્ર મામલે ફરિયાદ કરી છે. અશોક સદાશિવ પીપળે લેખિત ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત લોકસભા બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે જોવા મળ્યો હતો અને ખાસ કરીને જે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમના ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ટેકેદારો છે તેમના એફિડેવિટ રજૂ થયા હતા અને તેમનું ફોર્મ ત્યારે રદ થયું હતું. તે અને તેમના જે ડમી ઉમેદવાર હતા આ બંનેનું ફોર્મ રદ થયું હતું. ત્યારે કહી શકાય કે જે પ્રકારે લેખિતમાં જે છે તે સુરત પોલીસ કમિશનરને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી છે, અરજી કરવામાં આવી છે કે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ છે જમીર છે કે એમની સાથે વાત કરીશું. જે પ્રકારે આખી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆતોમાં? અરજી નથી, અમારી સ્પેસિફિક એપ્લિકેશન એવી છે કે તાત્કાલિક FIR રજીસ્ટર થવી જોઈએ. કોગ્નેજેબલ ગુનો છે અને નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, લલિતા કુમારીનું લેન્ડમાર્ક જજમેન્ટ છે
કે જ્યારે કોગ્નેજેબલ ગુનો હોય ત્યારે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરી લેવી જોઈએ. કોઈ પ્રાથમિક તપાસ નહીં થઈ શકે આની અંદર. એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ શરૂ થાય. ટેકેદારો સહિત નિલેશ કુંભાણી સાથે સાથે કહી શકાય કે કલેક્ટરનું પણ નામ ઉમેરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીને આ એપ્લિકેશનમાં આરોપી તરીકે અમે નામ નથી લખ્યું, કારણ કે ઘણી બાબતો તપાસમાં ખુલતી હોય છે. એફઆઈઆર થાય, તપાસ શરૂ થાય, નિલેશ કુંભાણી આરોપી હોય, એણે ગુનો કર્યો હોય, ગુનેગાર હોય તો એની ઉપર બી તપાસ થાય, એની વિરુદ્ધ બી કાર્યવાહી થાય. જે પ્રકારે આ ટેકેદારોની જે સહીઓ હતી તે એફિડેવિટ રજૂ કરીને આવ્યા હતા, આખો મામલો શું હતો અને શું એમની સહી હતી કે નહીં હતી? અમારું ફ્રોમ ધ ડે વન સ્ટેન્ડ એવો છે કે એમની જ સહીઓ છે. હેન્ડરાઇટિંગ એક્સપર્ટના ઓપિનિયનો અમારી પાસે છે, એની જ સહી છે. અને આજે બી અમારો એ સ્ટેન્ડ છે કે ટેકેદારોની જ સહી છે. ટેકેદારોએ આમાં જે કંઈ બી કર્યું છે તેથી કરીને. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા, તપાસ ચાલુ છે અને આ દિશામાં. અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે ECIના આ હિસાબથી કાર્યવાહી થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સુરત, પોરબંદર, ભાવનગર, અમદાવાદ સહિત હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના વિવિધ શહેરનું તાપમાન જાણીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી, ગાંધીનગરમાં 38.6 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 7 મે થી 11 મે સુધી ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. ભારે ગરમી અને હીટવેવની આગાહીને પગલે તંત્ર દ્વારા મતદારોને પણ સવારમાં મતદાન કરવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે તારીખ 6, 7 અને 8ના રોજ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 7 મેના રોજ જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે તો ખાસ હવામાન વિભાગે આગાહી કરી છે કે મતદારોએ સંભાળીને મતદાન કરવું, સવારના સમયમાં જ મતદાન કરવું. સમગ્ર રાજ્યમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. રાજ્યમાં 7 મે થી 11 મે સુધી ગરમીનો પારો વધશે. ગરમીનો પારો 43 ડિગ્રીએ જવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ 25 બેઠકો ઉપર મતદાન યોજાનાર છે. જામનગર અને દ્વારકા જિલ્લાના મતદારોને મતદાન મથક ખાતેથી સુવિધાઓ સહિતની વિસ્તૃત માહિતી અપાઈ હતી. સવારના 7 વાગ્યાથી લોકસભા ચૂંટણી 2024નું મતદાન શરૂ થશે, જેના અનુસંધાને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર BK પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને મતદાન દિવસ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની તથા આંકડાકીય માહિતી આપી હતી. જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર છે 3 આપણા શહેરમાં છે, જે ઉત્તર 76 કાલાવાડનું આપણે ત્યાં એ રોડ ખાતે છે અને 80 જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે. બાકી 3 આપણી પાસે એ જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે. એ 3 જગ્યાથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે. વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે. આમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે એ ઊભી કરી છે. અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય, બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે 106 જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે.
આવતીકાલે રાજ્યમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે રાજ્યમાં ચૂંટણી શાંતિથી થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર મોનિટરિંગ કરી રહ્યું છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. રાજકોટ લોકસભા સંસદીય મત વિસ્તારમાં 2536 જેટલા બૂથ ઉભા કરવામાં આવ્યા છે. મતદારોને મતદાન સમયે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ જેવા આઈડી પ્રૂફ સાથે રાખવાનું પણ રહેશે. તો ઓળખપત્રની ઝેરોક્સ મતદાન મથક પર ચાલશે નહીં. ગરમીને કારણે મતદાન મથકો એર કુલર અને પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદારો મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. ટોટલ 2036 મતદાન મથકો આવેલા છે રાજકોટ સંસદીય. સંવેદનશીલ મતદાન મથકો માટે કોઈ ખાસ તૈયારીઓ કે શું છે? ત્યાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સેસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. ત્યાં વેબકાસ્ટિંગ જે છે એ પણ 1000 થી વધુ બૂથો ઉપર વેબકાસ્ટિંગ ડાયરેક્ટ વિડીયોગ્રાફીની થઈ રહી છે. ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર્સ જે કેન્દ્ર સરકારના જે કર્મચારી હોય છે ત્યાં એ નિયુક્ત કરવામાં આવેલા છે. જૂનાગઢમાં અનોખી રીતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી છે. તો જૂનાગઢના સમાચાર છે. જૂનાગઢમાં મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયાસ સામે આવ્યો છે. મંગનાથ વિસ્તારના વેપારીઓનો નવતર પ્રયોગ સામે આવ્યો હતો. આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે તે અર્થે જૂનાગઢમાં અનોખી રીતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી છે. વેપારીઓ ઢોલના તાલે ગીત ગાઈને મતદાનની ખાસ અપીલ કરી છે. કાપડ એસોસિએશનના વેપારીઓની અનોખી પહેલ સામે આવી હતી. ધંધા રોજગાર બંધ રાખીને મતદાન કરવા તેમને ખાસ અપીલ કરી હતી. તો જૂનાગઢમાં અનોખી રીતે મંગનાથ વિસ્તારના વેપારીઓએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવી છે. તો કાપડ એસોસિએશનના વેપારીઓની અનોખી પહેલ સામે આવી હતી. ધંધો રોજગાર બંધ કરીને મતદાન કરવા માટે તેમને ખાસ અપીલ કરી હતી. તો વેપારીઓએ ઢોલના તાલે ગીતો ગાઈને મતદારોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. જૂનાગઢમાં અનોખી રીતે જ મતદાન જાગૃતિ કાર્યક્રમ સામે આવ્યો. તો મંગનાથ વિસ્તારના વેપારીઓએ નવતર પ્રયોગ હાથ ધર્યો. આવતીકાલે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. તો જૂનાગઢવાસીઓ ખાસ મતદાન કરે તે માટે વેપારીઓએ ઢોલના તાલે ગીતો ગાઈને મતદાનની અપીલ કરી છે. કાપડ એસોસિએશનના વેપારીઓની અનોખી પહેલ સામે આવી હતી. ધંધા રોજગાર બંધ રાખી અને તેઓએ મતદાન કરવા માટે જૂનાગઢવાસીઓને ખાસ અપીલ કરી હતી. એકતા ને વિવિધતા ને વિવિધતામાં એકતાનો દેશ, પર્વ અને તહેવારનો દેશ. એમાં લોકશાહીનું મોટું પર્વ એટલે ચૂંટણી છે. એમાં ભારતના સંસદની ચૂંટણી એટલે ભારત દેશના વડાપ્રધાન કોણ બનશે એ નક્કી કરવાની ચૂંટણી છે. અને આ ચૂંટણીના આ અવસરને, લોકશાહીના અવસરને વધારવા માટે થઈને મોટી સંખ્યામાં સૌ આ પર્વને મનાવશે અને જૂનાગઢ માંગનાથ રોડના વેપારીઓ 100% મતદાન કરશે. એ માટે થઈને અમે આજરોજ ઢોલ વગાડી અને દરેક વેપારીઓને જગાડ્યા છે. અને આખા જૂનાગઢ શહેરના મતદારોને પણ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ ગરમીના માહોલમાં પણ આપનું 100% મતદાન આપની તમામ સમસ્યાઓનું સમાધાન છે. એટલે મતદાનની જાગૃતિ એ જ આપણો સંદેશ છે અને જ લોકશાહી મજબૂત છે. બોલો ભારત માતા કી જય. હિતેશ સંઘવી, ભારત દેશ એટલે જૂનાગઢમાં કાપડ એસોસિએશનના વેપારીઓએ અનોખી પહેલ હાથ ધરી. ધંધા રોજગાર બંધ રાખીને મતદાન કરવા માટે મતદારોને ખાસ અપીલ કરી હતી. જામ સાહેબે જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી હતી. તો ત્યારબાદ તાજેતરમાં જ જામ સાહેબની ટીકા બાબતે પત્ર કરવામાં આવ્યો છે. મોદીને આ ઘટનામાં જવાબદાર ના ગણી શકાય તેવું જામ સાહેબે પત્ર દ્વારા જણાવ્યું છે. રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા આ બાબતે ભારે ટીકા કરવામાં આવી છે.
તે દરમિયાન જામ સાહેબે જણાવ્યું કે મોદીએ કરોડો મહિલાઓની મદદ કરી છે. તાજેતરમાં જામ સાહેબની કરવામાં આવેલી ટીકા બાબતે પત્ર સામે આવ્યો છે. જામ સાહેબે જણાવ્યું કે મોદીને આ ઘટનામાં જવાબદાર ના ગણી શકાય. મોદીએ કરોડો મહિલાઓની મદદ કરી છે. જામ સાહેબે જામનગરમાં નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા તે દરમિયાન તેમને પાઘડી પહેરાવી હતી. તો તાજેતરમાં જ જામ સાહેબની કરવામાં આવેલી ટીકા બાબતે પત્ર સામે આવ્યો છે. જામ સાહેબે જણાવ્યું કે મોદીને આ ઘટનામાં જવાબદાર ના ગણી શકાય. મોદીએ કરોડો મહિલાઓની મદદ કરી છે. તો જામ સાહેબે પત્રના માધ્યમથી પોતાનો જવાબ આપ્યો છે. રાજ્યમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળ્યો છે. તો રાજ્યમાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રખડતા પશુઓને લઈને હજુ પણ રખડતા પશુઓનો આતંક યથાવત છે. જૂનાગઢના કેશોદમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. તો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એસટી સ્ટેશન નજીક ગાયે યુવકને અડફેટે લીધો હતો. જે દ્રશ્ય આપ જોઈ શકો છો, જૂનાગઢના ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા હતા. સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો છે. જૂનાગઢના કેશોદની ઘટના છે. કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. તો એસટી સ્ટેશન નજીક ગાયે યુવકને અડફેટે લીધો હતો. વતનની વાતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.